સરદાર પટેલ વિદ્યાભવન ધોરણ 12 વિષય કમ્પ્યુટર ચેપ્ટર 1 કમ્પોઝરના ઉપયોગથી HTML ફોર્મની રચના જેમની અંદર આપણે આગળ પહોંચ્યા હતા કે હવે ફોર્મનું પ્રેક્ટિકલ કેમ કરવું પરીક્ષાની અંદર ફોર્મ પૂછાય છે પ્રેક્ટિકલ પરીક્ષામાં તો ફોર્મ કઈ રીતે લખવું તો અહીંયા સૌથી પહેલા મેં એક બાજુમાં એક સરસ મજાનું ફોર્મ દોરેલું છે આવું ફોર્મ આપણે તૈયાર કરવાનું હોય છે જેનું કોડિંગ આપણે HTML ની અંદર કરવાનું છે HTML ભાષાની મદદથી કોડિંગ કરવાનું છે તો ફોર્મનું આખું ડિઝાઇન આપણી સામે છે અને ડિઝાઇન જોઈને એ આપણે કઈ રીતે એનું આખું કોડિંગ કરી શકીએ આગળ આપણે બધા ઘટકોની વાત કરી છે એટલે આપણે બધા ઘટકો ક્લિયર થઈ ગયા છે તમને ખબર હશે પેલું ટેક્સ્ટ ફિલ્ડ પાસવર્ડ ફિલ્ડ ટેક્સ્ટ એરિયા રેડિયો બટન ચેક બોક્સ ડ્રોપ ડાઉન લિસ્ટ સબમિટ ને રીસેટ બટન આ બધા ઘટકો આપણે આગળ જોઈ ગયા છે એટલે એનું લખાણ રચના કેમ થાય એ પણ જોઈ લીધું તો આ બધા ઘટકોને એકી સાથે જ્યારે ફોર્મની અંદર આપણે બનાવતા હોય તો એ કઈ રીતે બનાવી શકીએ એ આપણે આગળ જોઈએ તો સૌથી પહેલા આપણે જે કોડિંગ લખીએ છીએ એ કોડિંગ તમારે નોટપેડ ની અંદર લખવાનું હોય છે એટલે સાદું નોટપેડ તમારે ઓપન કરી લેવાનું અને નોટપેડ ની અંદર અહીંયા હું જે બોર્ડ પર આખું કોડિંગ લખું છું એ કોડિંગ લખવાનું અને પછી એને રન કરીને કેમાં જોવાનું આવું ડિઝાઇન આપણે કેમાં જોવા મળશે એ આપણે આખું કોડિંગ થઈ ગયા પછી વાત કરીએ ઓકે તો સૌથી પહેલા આપણે એક ફોર્મ ક્રિએટ કરવું છે એટલે આપણે સૌથી પહેલા એક ટેગ લખશું HTML કારણ કે આપણે HTML ભાષાનો ઉપયોગ કરીએ છીએ એટલે HTML નો એક ટેગ લખશું તો સૌથી પહેલા હું અહીંયા HTML ટેગ શરૂ કરું છું HTML ભાષા ત્યારબાદ આવે છે હેડ એમાં આવશે ટાઇટલ ટેગ અહીંયા લખી દઈએ ફોર્મ અને ટાઇટલ ટેગને પૂરો કરીએ ઓકે ત્યાર પછી હેડ ટેગ પૂરો કરીએ કારણ કે આપણે બે વસ્તુ જોઈ હતી કે ભાઈ ફોર્મ ટેગ છે ને એ ફોર્મ ટેગ ને તમે હેડ ટેગ ની અંદર પણ લખી શકો છો અને બોડી ટેગ ની અંદર પણ લખી શકો છો તો આપણે બને ત્યાં સુધી બોડી ટેગ ની અંદર એનો સમાવેશ કરશું એટલે હવે અહીંયા લખીએ છીએ બોડી ટેગ ઓકે બોડી ટેગ શરૂ કરીએ તો હવે આપણે જે ફોર્મ છે એ ફોર્મને એક્ઝેક્ટ વ્યવસ્થિત પેજ ની અંદર વ્યવસ્થિત જગ્યા છોડીને એક સીધી લાઈનમાં લીટીની અંદર લખાય એના માટે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું ટેબલ ટેગ કે ટેબલ ટેગ એકદમ વ્યવસ્થિત સીધી લાઈનમાં લખાણ આપણે લખી આપે છે અને ગોઠવી આપે છે તો સૌથી પહેલા આપણે અહીંયા ટેબલ ટેગ શરૂ કરી લઈએ અને બોર્ડર તો આપવાની નથી કારણ કે આપણે ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની કિનારી જોઈતી નથી એટલે આપણને કોઈ બોર્ડરનો એટ્રીબ્યુટ ગુણધર્મ આપણે ઉપયોગ કરશું નહીં ટેબલ ટેગ શરૂ કરીએ ત્યાર પછી ફોર્મ ટેગ લખીએ ફોર્મ ટેગ ની આપણે બે લાક્ષણિકતા જોઈ હતી યાદ કરો કે એક હતી મેથડ અને બીજી હતી એક્શન એક્શન ની અંદર શું થતું હતું તો કે જ્યારે સબમિટ બટન ક્લિક કરે એટલે અહીંયા જે ડેટા પડેલો હોય અને એક્શન લાક્ષણિકતામાં જે આપણે ફાઇલનું નામ આપ્યું હોય એ ફાઇલને આ બધો ડેટા મોકલવાનું કામ એ કરતું બીજું પોસ્ટ તો કે પોસ્ટ શું કરતું હતું તો કે એ ડેટાને કોના મારફતે મોકલવામાં આવે મેથડની પોસ્ટ લાક્ષણિકતા એની અંદર આપણે બે કિંમત જોઈ છે પોસ્ટ અને ગેટ ઓકે તો સૌથી પહેલા આપણે અહીં મેથડ લખીએ એક્શન અંદર ફાઇલનું નામ કોઈ પણ આપી દઈએ આપણે આપી દઈએ bill.html ડબલ કોટ પૂરા કરીએ સ્પેસ મૂકી અને હું નીચે લખું છું આખી સળંગ લાઈન છે અને અહીંયા લખી દઉં છું મેથડ ઇક્વલ ટુ કરીએ અને અહીંયા લખી નાખીએ પોસ્ટ અને ફોર્મ ટેગ નો અહીંયા પહેલી લીટી પૂરી કરી ઓકે ફોર્મ ટેગ ની શરૂઆત થઈ ગઈ છે હવે આપણે ફોર્મ ટેગ ના એક એક ઘટકોની રચના કરવાની છે અને એનું કોડિંગ લખતું જવાનું છે તો તમે વિચાર કરો કે આ જે વસ્તુ છે ને એક ટેબલ ની અંદર આપણે કાલ્પનિક રેખા દોરીને આપણે જોવાનું છે એટલે આપણે ટેબલ ટેગ ક્લિયર થતો જશે તમે જુઓ આ બધા જે લખાણ લખ્યા છે ને એ પહેલી હરોળ ની અંદર છે એટલે પહેલી કોલમમાં છે આવી રીતે પછી આ ટેક્સ્ટ બોક્સ તો કે બીજી કોલમમાં પછી એની નીચે મેં અહીંયા ફિમેલ ને સિંગિંગ લખ્યું છે તો એ પછી ત્રીજી કોલમમાં આવશે ખ્યાલ આવે છે કારણ કે સળંગ લાઈન હોય તો તમે ટેબલની કાલ્પનિક કરો તો તમને જો ખ્યાલ આવતો જશે કે ભાઈ ત્રીજી લાઈનમાં આવશે ઓકે સૌથી પહેલું આપણે ટેબલની પહેલી હરોળ એટલે કે અહીંયા વાત કરીએ છીએ તો કે એનું સૌથી પહેલી આપણે આડી હરોળ ક્રિએટ કરવાની છે આમાં કોલમ ક્રિએટ કરવાની આવતી હોતી નથી
તો આડી હરોળ ક્રિએટ કરવા માટે આપણે એક ટેગ જોઈએ તો કયો ટેગ છે તો કે tr ટેગ. ઓકે, હવે પછી એનું પહેલું ખાનું ક્રિએટ કરવું છે તો કે પહેલું ખાના માટે td ટેગ લખીએ. td ટેગ ના પહેલા ખાનામાં શું લખ્યું છે અહીંયા તો કે અહીંયા મેં લખ્યું છે ફર્સ્ટ નેમ. તો અહીંયા શું લખીશ ફર્સ્ટ નેમ. ઓકે, પહેલું ખાનું પૂરું થઈ ગયું એટલે td ટેગ માં અહીંયા કેવું થશે પૂરો. જો પહેલું ખાનું પૂરું થઈ ગયું છે પણ એની રો મારે પૂરી થઈ નથી કારણ કે એ રો માં જે બીજું ખાનું છે એટલે કે એક ખાનું પૂરું બીજા ખાના પર આપણે આવ્યું. તો કે બીજા ખાનામાં આપણે ક્રિએટ કરશું અહીંયા શું લખશું પાછું td. ઓકે, હવે એમની અંદર લખાણ નથી લખ્યું તો એમાં શું છે બીજા ખાનામાં તો કે ફોર્મ નો ઘટક છે. કયો ઘટક છે તો કે ટેક્સ્ટ ઘટક છે. અને આ ટેક્સ્ટ ઘટક કોની મદદથી ક્રિએટ થતો હતો તો એના માટે આપણે ટેગ જોઈએ તો ઇનપુટ ટેગ. તો અહીંયા હું આપીશ ઇનપુટ. ઘટકની રચના કરવા માટે પહેલું ગુણધર્મ લખીશ ટાઇપ અને ટાઇપની અંદર ટેક્સ્ટ ઘટકની રચના કરવા માટે શું લખશું એની કિંમત તો કે ટેક્સ્ટ. ઓકે, ટેક્સ્ટ આપણે એને આપી દઈશું. અત્યારે ફોર્મની અંદર આપણે જે પેલી નેમ અને એની વેલ્યુ લાક્ષણિકતા છે બેનો ઉપયોગ કરતા નથી કારણ કે આપણે એક સાદું અત્યારે ફોર્મ ક્રિએટ કરવાનું છે. પણ જ્યારે કમ્પોઝરની મદદથી કરશું પ્રેક્ટિકલ બાય આખું કમ્પોઝરના આઈડી પ્રમાણે કેમ થાય છે ત્યારે આપણે બધી લાક્ષણિકતાનો ઉપયોગ કરશું. ઓકે, તો ટાઇપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ આપી દીધું છે અને અહીંયા એ td ટેગ કેવો થશે પૂરો કારણ કે પહેલી હરોળ પૂરી થઈ એટલે અહીંયા પહેલી હરોળ પણ પૂરી થાય છે. બીજું ખાનું પૂરું થયું એટલે અહીંયા જો હવે પહેલી હરોળમાં એક ખાનું નથી એટલે આ tr શરૂ કર્યો કે tr અહીંયા પૂરો કર્યો. ઓકે, હવે આવ્યા ક્યાં તો કે આપણે બીજી હરોળમાં. તો કે બીજી હરોળમાં આવ્યા એટલે અહીંયા આપણે કયો ટેગ લખશું પાછો tr ટેગ લખશું. હવે એનું પહેલું ખાનું કયું છે તો કે પહેલું ખાનામાં શું લખ્યું છે તો કે પહેલા ખાનામાં લખ્યું છે પાસવર્ડ. તો કે પાસવર્ડ લખવા માટે આપણે અહીંયા શું કરશું એક ખાનાની રચના કરશું એટલે કે td લખશું. ત્યાર પછી શું લખશું તો કે પાસવર્ડ અને td ટેગ ને કેવો કરશું પૂરું. ચલો, એક ખાનું રચના થઈ ગઈ પછી બીજા ખાનામાં પાછું ટેક્સ્ટ બોક્સ છે. તો તમે જો આ ટેક્સ્ટ બોક્સ હતું ના પાસવર્ડ હતું બંનેમાં ફરક શું હતો તો કે ટેક્સ્ટ બોક્સમાં લખેલું લખાણ આપણે દર્શાવે પણ પાસવર્ડમાં લખેલું લખાણ અવાચ્ય હોય એને આપણે જોઈ શકીએ નહીં. તો અહીંયા એના માટે કયો ઘટકની રચના થશે તો કે પાસવર્ડ. ઓકે, તો એના માટે આપણે નવું ખાનું લઈએ td અને કયો ટેગ લઈશું તો કે ઇનપુટ. તમને ખ્યાલ છે પાસવર્ડ ઘટકની રચના કરવા માટે ઇનપુટ ટેગ છે. ટેગમાં શું આપશું અહીંયા ટેગ ટાઈપ હતું પાસવર્ડની રચના કરવી તો શું આપવાનું પાસવર્ડ અને td ટેગ ને અહીંયા પૂરો કરશું. ઓકે, td પૂરો થઈ ગયો. હવે એ હરોળની અંદર એટલે કે આ બીજી હરોળ આવ્યા બીજી હરોળની અંદર હવે એક ખાનું છે તો એક ખાનું નથી એટલે આપણે એરો ને કેવી કરી દઈશું પૂરી એટલે tr ટેગ કેવો કરશું પૂરી. ઓકે, હવે કયું ખાનું આવ્યા તો કે ત્રીજી હરોળ આવ્યા. ત્રીજી હરોળની રચના કરીએ અહીંયા શું લખશું કે tr. ઓકે, એ પહેલા ખાનામાં શું લખ્યું છે તો કે એડ્રેસ લખ્યું છે તો અહીંયા td છે ટેગ શરૂ કરીશ લખીશ એડ્રેસ અને td ટેગ ને કેવો કરીશ અહીંયા પૂરો. ઓકે, હવે બીજું ખાનું જો તો બીજું ખાનાની અંદર તમને ખ્યાલ છે કે આ સાદું ટેક્સ્ટ બુક જેવું જ દેખાય પણ આ ટેક્સ્ટ બોક્સ નથી. તો આને આપણે શું કહેતા હતા તો કે આને આપણે ટેક્સ્ટ એરિયા વડે આપણે એને ઓળખતા હતા. તો તમને ખબર છે ટેક્સ્ટ એરિયા ઇનપુટ ટેગ ની મદદથી નથી થતો એના માટે અલગ ટેગ આપવામાં આવશે. કયો ટેગ છે તો કે ટેક્સ્ટ એરિયા છે જે આપણે આગળના લેક્ચરની અંદર જોયું કે ટેક્સ્ટ એરિયાની રચના કેવી રીતે. તો એનું કોડિંગ લખીએ તો સૌથી પહેલા તો ખાનું ક્રિએટ કરવું પડશે એટલે આપણે અહીંયા શું લખશું તો કે td લખશું. ત્યાર પછી કયો ટેગ આવશે ટેક્સ્ટ એરિયાની રચના કરવા માટે તો કે ટેક્સ્ટ એરિયા. એની બે લાક્ષણિકતા જોઈ હતી લંબાઈ અને પહોળાઈ નક્કી કરવા માટે કઈ હતી તો કે રોસ ને કોલ્સ. તો અહીંયા લખશું રો equal to 4 અને કોલ્સ is equal to 8 આપી દઈએ અને ટેક્સ્ટ એરિયા ઘટકને અહીંથી પૂરો કરી દઈએ. ઓકે, એક આનો આપી ટેક્સ્ટ એરિયાની રચના પૂરી થઈ ગઈ એટલે આપણે td ટેગ ને શું કરશું પૂરો
અને tr ટેગ ને પણ શું કરશું પૂરો, કારણ કે ત્યાં રો કેવી થઈ જાય છે અહીંયા પૂરી થઈ જાય છે. ઓકે, હવે અહીંયા કેટલામી રો આવ્યા તો કે ચોથી રો. તો નવી રો ની રચના કરશું tr. ચલો પહેલા tr ના પહેલા ખાનામાં શું લખ્યું છે તો કે જેન્ડર લખ્યું છે. તો એના માટે નવું ખાનું ક્રિએટ કરવા માટે td લખશું. અહીંયા શું લખશું જેન્ડર ને td ટેગ ને કેવું કરશું પૂરો. ઓકે, એક ખાનું ક્રિએટ થઈ ગયું. હવે જો અહીંયા એક ખાના નથી, ત્રણ ખાના છે એક સાથે. તો અહીંયા પાછો આપણે નવો td ટેગ લઈશું. એ નવા td ટેગ ની અંદર પહેલું તો કે પહેલું શું લખ્યું છે તો કે આ ખાલી બટન ની રચના કરવાની છે. કયા કે આ બટન, અને એ બટન ને આપણે રેડિયો બટન તરીકે ઓળખીએ છીએ. તો એની રચના કરવા માટે આપણે શું લખવું પડે ઇનપુટ ટેગ. ઓકે, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું આપશું એની અંદર કિંમત. અહીંયા ટેક્સ્ટ આપ્યું હતું, અહીંયા પાસવર્ડ આપેલું હતું, અને રેડિયો બટન ની રચના હોય તો શું આપીએ રેડિયો. ઓકે, એ ટેગ પૂરો થઈ ગયો. તો હવે તમને વળી પ્રશ્ન થશે મેલ, તો કે એ ટેગ પૂરો થઈ જાય એટલે બાજુમાં આપણે લખી દેવાનું. અહીંયા લખી દઉં નીચે મેલ, અને ત્યારબાદ td ટેગ ને પૂરો કરી. ઓકે, એક ખાનું બની ગયું. એની પછીનું શું છે તો કે ફિમેલ, સેમ એજ આની જેમ લખશું td ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લખશું રેડિયો. ટેગ પૂરો કરશું અને અહીંયા લખી દઈએ ફિમેલ, અને td ટેગ ને કેવો કરીએ પૂરો. ચલો td ટેગ પૂરો થઈ ગયો એટલે 1 2 ને 3 ત્રણે ખાનાની રચના થઈ ગઈ. એટલે અહીંયા આપણે કયો ટેગ પૂરો કરી દઈશું તો કે tr, કારણ કે એ રો પણ પૂરી થઈ ગઈ. હવે અહીંયા પાંચમા નંબરની ખોલો રો. તો પાંચમા નંબરની રો માં શું છે તો કે સૌથી પહેલા આપણે tr નો શરૂ કરશું, નવી રો છે એટલે. ત્યાર પછી td ટેગ લેશું, પહેલા ખાનાની રચના. તો કે પહેલા ખાનામાં શું છે આ પહેલું ખાનું, આ બીજું ના ત્રીજું. ઓકે, પહેલા ખાનામાં શું લખ્યું છે તો કે હોબીઝ. ઓકે, હોબીઝ પૂરું થઈ ગયું એટલે એ ખાનું આપણે પૂરું કરી દઈએ. ઓકે, નવું td લઈએ. હવે એ td ની અંદર માત્ર પહેલા આ કંટ્રોલની રચના કરવાની. તો એને કહેવામાં આવે છે ચેકબોક્સ. કઈ રીતે કરશું તો કે ઇનપુટ ટેગ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લખશું ચેકબોક્સ, કિંમત પૂરી ટેગ અહીંયા પૂરો, અને ત્યાર પછી એનું લખાણ લખી લેશું રીડિંગ, અને એ td ટેગ ને પૂરો કરશું. એટલે આ td ટેગ પૂરો થયો એટલે રીડિંગ પૂરું થઈ ગયું. કે ત્યાર પછી કયો td આવશે તો કે નીચેનો કયો td છે તો કે સિંગિંગ વાળો. નવું ખાનું ફરી વાર લખશું ઇનપુટ ટાઈપમાં શું આપશું ચેકબોક્સ, અને છેલ્લે શું લખ્યું છે તો કે ચેકબોક્સ પછી સિંગિંગ લખશું, td પૂરો કરશું. ખાના ત્રણે પૂરા થઈ ગયા એટલે કયો ટેગ સાથે પૂરો કરી દઈશું tr. ઓકે, રો નંબર 5 પૂરી થઈ ગઈ. રો નંબર આવ્યા કેટલામી છઠ્ઠી રો. છઠ્ઠી રો ની અંદર શું છે તો કે કેટલા ખાના છે તો તેમાં 2 જ ખાના છે. તો એના માટે tr લેશું. પહેલા શું લખ્યું છે પહેલા ખાનામાં td કરીને પહેલું ખાનાની રચના ct લખીએ, પહેલું ખાનું પૂરું. ઓકે, ત્યાર પછી આ જે ટેગ છે, આ જે ઘટક છે એને આપણે કહેવામાં આવતું હતું સિલેક્ટ એન્ડ ઓપ્શન. શું કહેતા હતા સિલેક્ટ એન્ડ ઓપ્શન. તો હવે એની રચના કરવા માટે કયો ટેગ હતો તો કે સિલેક્ટ ટેગ હતો, કારણ કે ડ્રોપ ડાઉન યાદીની રચના સિલેક્ટ ટેગ કરતું હતું. પણ એના અંદર આવેલા જે ઘટકો છે એ ઘટકોની રચના કોણ કરે તો કે ઓપ્શન ટેગ. એટલે આપણે લખશું ઓપ્શન, સિટી નું નામ આપીએ સુરત, અને ઓપ્શન ટેગ ને પૂરો કરીએ. કે અંદર એક લિસ્ટ ઉમેરવાનું. બીજું લિસ્ટ ઉમેરવા માટે ઓપ્શન આપણે આપી દઈએ ભાવનગર, અને ઓપ્શન ટેગ ને શું કરીએ પૂરો કરી દઈએ. ત્રીજું ઘટક ઉમેરવા માટે ઓપ્શન આપણે આપી દઈએ
ભુજ ઓપ્શન ટેક પૂરો. જેટલા લિસ્ટ ઉમેરવા હશે એટલે એટલા ઓપ્શન ટેક શરૂ કરતા જવાના, એટલા સિટીના નામ લખતા જવાના. અહીંયા મેં 3 ઉમેર્યા છે અને બધા ઉમેર્યા છે પછી પાછો આપણે છેલ્લે કેવો સિલેક્ટ ટેક પૂરો કરશું. સિલેક્ટ ટેક પૂરો થઈ ગયો એટલે આપણું ખાનું પૂરું થઈ ગયું. ખાનું પૂરું થઈ ગયું એટલે આપણે ટીડી પૂરો કરશું અને એ ખાના સાથે આપણી રો પણ પૂરી થાય એટલે આપણે ટીઆર ને પણ શું કરશું? પૂરો કરશું. રેડી? આગળ જોઈએ. આગળ હવે છેલ્લી રો છે. તો છેલ્લી રો ની અંદર બે બટન મૂક્યા છે સબમિટ ને રીસેટ. તો એના માટે ક્લિયર લઈ લઈએ. પેલું ટીડી પેલા ખાનામાં સબમિટ બટન છે એટલે ન્યા આપી લેશું ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લખશું અત્યારે? સબમિટ કિંમત પૂરી અને એટીડી પણ પૂરો. ઓકે, બીજા ખાનામાં શું છે? તો કે ટીડી ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લખશું? રીસેટ અને એ પૂરો અને એની સાથે ટીડી પૂરો કરશું. એ ટીડી પૂરો થઈ ગયા બાદ શું છે? તો કે અહીંયા રો પણ પૂરી થાય છે. ટીઆર પૂરો થઈ ગયો અને છેલ્લે જો હવે આપણે કે રો કે કોલમ બનાવવાની, ખાના બનાવવાની જરૂર નથી એટલે સાથે આપણે ટેબલ ટેગ પૂરો કરશું. એ ટેબલ ટેગ પૂરો થઈ ગયો એટલે હવે આપણે અહીંયા ફોર્મ ટેગ પૂરો. ટેબલ ટેગ પહેલા આપણે ફોર્મ ટેગ પૂરો કરવાનો રહેશે. કારણ કે આપણે અહીંયા ટેબલ ટેગ પહેલા ફોર્મ ટેગ ની પહેલા શરૂ કર્યો છે એટલે અહીંયા આપણે હવે ફોર્મ ટેગ પૂરો કરી દઈએ. ત્યારબાદ ટેબલ ટેગ પૂરો કરીએ. ત્યારબાદ બોડી ટેગ પૂરો કરીએ. ત્યારબાદ એચટીએમએલ ટેગ પૂરો કરીએ. ઓકે, આટલું લખાણ આપણે એક કોલમમાં લખવાનું છે નોટપેડ. આગળ જે આપણે ફોર્મ નું લખાણ લખ્યું છે ફોર્મ કઈ રીતે એને આપણે પ્રેક્ટિકલી રન કરશું ને કેમાં લખશું એ જોઈએ. તો સૌથી પહેલા આપણે ફાઇલનું નામ મેં તમને આપવાનું કીધું હતું કે form.html આપણે શું આપશું? ફાઇલનું નામ. ઓકે, હવે જે ફોર્મ લખવાનું છે કેમાં? તો કે એના માટે આપણે લખવા માટે કેનો યુઝ કરશું? તો તમારે એક સાદું નોટપેડ ઓપન કરી લેવાનું છે અને નોટપેડ ઓપન કરવા માટે શું કરશું કે તમારી પાસે વિન્ડોઝ XP હોય 7 હોય કે 8 હોય કોઈ પણ હોય તો એને સાદું તમારે ઓપન કરવું હોય તો Ctrl+R પ્રેસ કરવાનું એટલે તમે શું થશે ત્યાં એક રન ઓપન થશે. રન ઓપન થશે. રન ની અંદર તમે એક સ્પેલિંગ લખશો કયો? નોટપેડ. તો કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હશે નોટપેડ બાય ડિફોલ્ટ આવે છે એટલે એમાં આપણે કોઈ અલગથી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેતી નથી. કે નોટપેડ લખી અને તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે નોટપેડ ઓપન થઈ જશે. જેને નોટપેડ ઓપન કરતા ના આવડતું એના માટે. ત્યાર પછી જે મેં આ કોડિંગ લખ્યું હતું 1 બાય 1 એક લાઈન આખું કોડિંગ કોઈ પણ પ્રકારની ભૂલ વગર આખું કોડિંગ લખવાનું છે. એ કોડિંગ લખાઈ જાય પછી શું કરવાનું છે? ફાઇલને કયા નામે સેવ કરવાનું છે? form.html ના નામથી સેવ કરી દેવાનું છે. એને સેવ તમારી પાસે જે ફ્રી સ્પેસ ની ડ્રાઈવ હોય C કે D E ડ્રાઈવ હોય એમાં યોગ્ય લોકેશન ની અંદર તમારે એને સેવ કરવાનું છે. સેવ કર્યા બાદ હવે આ વસ્તુથી આપણે લખાણ લખવાનું. તો હવે એને આપણે રન કેવી રીતે કરવું? રન એટલે કે એને પ્રેક્ટિકલી જોવું કે ભાઈ આપણે જે લખાણ લખ્યું હતું તો એ ફોર્મ ની બાજુમાં જે આપણે ડિઝાઇનિંગ કર્યું હતું ડિઝાઇનિંગ જોવું કેમાં? તો કે ડિઝાઇનિંગ જોવા માટે બ્રાઉઝર નો ઉપયોગ થાય. કેનો ઉપયોગ થાય છે? કોને કહેવામાં આવે છે? તો કે તમે ઘણા બધા બ્રાઉઝર ના નામ જોયા હશે. ઇન્ટરનેટ એક્સપ્લોરર, પછી મોઝિલા ફાયરફોક્સ છે, મોઝિલા ગૂગલ ક્રોમ છે. હવે તમને એટલે કે બ્રાઉઝર ઇન્સ્ટોલ કરવું પડશે. જો તમારે આ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હશે XP ની કે Windows 7 ની, Windows ની કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હશે તો એની અંદર ઇન્ટરનેટ એક્સપ્લોરર હશે તે અને એનો સિમ્બોલ કંઈક આવો છે. આવી રીતે ઈ કરેલો તમને જોવા મળશે. બરાબર?
ઈ કરેલો સિમ્બોલ જોવા મળે છે એને આપણે વેબ બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લોરર તરીકે ઓળખીએ છીએ. બાકી જો મોઝિલા ફાયરફોક્સ ને Google Chrome હોય તો તમે એમાં પણ ઓપન કરી શકો. હવે જ્યાં ફાઇલ સેવ કરી હશે ત્યાં એ પ્રકારનો એક ફાઇલનો સિમ્બોલ આવી ગયો છે. માનો કે ઇન્ટરનેટ એક્સપ્લોરર હોય તો ઈ આવી ગયું, Google Chrome હોય તો કે પેલો ગોળ ટાઈપનો અંદર તમને ખબર છે આવી ગયો, મોઝિલા ફાયરફોક્સ હોય તો પૃથ્વીનો ગોળ ટાઈપનો સળગતો પૃથ્વીનો ગોળો હોય એવો સિમ્બોલ આવી જશે. જસ્ટ તમારે એની ઉપર શું કરવાની છે, ડબલ ક્લિક કરવાની છે, અથવા તો ક્લિક કરી રાઈટ ક્લિક કરીને ઓપન કરી દેવાનું છે. બરોબર, આવી રીતે ફોર્મની રચના કરવાની છે. હવે આપણે જે પ્રેક્ટિકલ સેશનની અંદર પૂછાય છે ફોર્મની રચના પૂછાય છે, ફોર્મ બનાવવાનું આવે છે, પણ એ ફોર્મ કઈ રીતે બનાવવાનું આવે છે, કમ્પોઝરની મદદથી. એટલે આપણે કોઈ પણ પ્રકારનું કોડિંગ આવી રીતે જે લખ્યું છે એ લખવાની જરૂર નથી. એ ડ્રેગ એન્ડ ડ્રોપ એના જે ઇનપુટ ઘટકો આવે છે એ આપણે ડિઝાઇનિંગ જ કરવાનું આવે છે, કોઈ પણ જાતનું કોડિંગ કરવાનું આવતું નથી. તો કોડિંગ થી આપણે કેમ આખી રચના કરી, કારણ કે જ્યારે બોર્ડની એક્ઝામ હોય તો બોર્ડની એક્ઝામની અંદર આ જે ઘટકો છે એની લાક્ષણિકતાઓ છે, એની રચના કેમ થાય છે એના પ્રશ્નો પૂછાય છે. તેના પ્રશ્ન પૂછવા માટે આપણે એ આખું ફોર્મની રચના છે એ 2 થી 3 વાર મોઢે આપણે કેવી રીતે એની રચના કરી શકીએ એ આપણે તૈયારી કરવી પડશે અને તમારે એ રીતનું પ્રેક્ટિકલ કરવું પડશે. એટલે પેલું ડ્રેગ એન્ડ ડ્રોપ ડિઝાઇનિંગ વાળું હશે તો એમાં તમને એના ક્વેશ્ચન આ આન્સર કોઈ રિવાઇઝ થશે ને કંઈ પણ આવડશે નહીં. એટલા માટે આપણે સૌથી પહેલા જે મેં તમને કીધું છે નોટપેડમાં લખો, ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર રન કરો, આવી રીતે આપણે એની પ્રેક્ટિસ કરવાની છે. હવે પછીના જ્યારે લેક્ચરમાં જોઈશું તો કે કમ્પોઝરની મદદથી HTML ફોર્મની રચના, જે આપણા ચેપ્ટરનું ઓરિજિનલ ટાઇટલ છે એ ટાઇટલ મુજબ આપણે કમ્પોઝરની મદદથી HTML ફોર્મની રચના કરીશું. અસ્તુ.